રાજકીય પક્ષોને વિવિધ ઉદ્યોગપતિઓ અને લોકો પાસેથી દાન મળતું હોય છે, ત્યારે દાનના આ મહિમા વચ્ચે ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને ₹404 કરોડનું દાન મળ્યું છે. જોકે સૌથી વધુ દાન ભાજપને 401 કરોડ એટલે કે કુલ દાનના 99% જેટલું દાન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. ગુજરાતમાં રાજકીય પક્ષોના એક વર્ષના દાનનો આંકડો 404.12 કરોડ રૂપિયાનું થાય છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99% જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે ₹401 કરોડ રૂપિયા મળ્યા છે, તો કોંગ્રેસને 2,45,00,000 જેટલું દાન મળ્યું છે. ઉદ્યોગ જૂથ વ્યક્તિઓ દ્વારા ભાજપને સૌથી વધુ દાન આપવામાં આવ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેસી રિફોર્મ્સ એડીઆર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં ભાજપને કોર્પોરેટ જૂથ બિઝનેસ હાઉસ પાસેથી કુલ 1,313 ડોનેશન પ્રાપ્ત થયા છે, જેમાં તેમને કુલ 365.114 કરોડનું દાન મળેલ છે. આમ ભાજપને એક વર્ષમાં જે દાન મળ્યું છે તેમાંથી 90%થી વધુ કોર્પોરેટ જૂથ બિઝનેસ હાઉસનું યોગદાન છે, જેની સરખામણીએ કોંગ્રેસને 6 કોર્પોરેટ જૂથ પાસેથી 2 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. બીજી તરફ આપને 3 કોર્પોરેશન જૂથ પાસેથી દાન પ્રાપ્ત થયું છે. ભાજપને 736 વ્યક્તિગત પાસેથી 36.79 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાની વિગતો મળી છે. કોંગ્રેસને વ્યક્તિગત તરફથી 30 જેટલા દાન મળ્યા છે. રાજકીય પક્ષોને દાન આપવામાં બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો મોખરાનું સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે મળેલા દાનની વિગત ચૂંટણી પંચને 30મી સપ્ટેમ્બર સુધી ફરજિયાત આપવાની હોય છે. વર્ષ 2016-17માં ભાજપને 114 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આમ 9 વર્ષમાં ભાજપને દાનમાં બમણાથી વધુનો ફાયદો થયો છે.